નમસ્કાર દર્શક મિત્રો, તેના સમાચારમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ દ્વારકામાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ તથા દ્વારકામાં ધારાસભ્ય પબુભા મણેક દ્વારા ગોમતી ઘાટ પર ગોમતી માતાની આરતી ઉતારીને લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો। દ્વારકામાં આગામી 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુદર્શન બ્રિજના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાના છે અને એક સભાને સંબોધિત કરનાર હોય ત્યારે દ્વારકામાં હાલ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકા નગરી સોળે શણગાર ખીલી ઉઠે તેવી શણગારવામાં આવી છે અને દ્વારકાના લોકોમાં પણ અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે। સુરતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, જામનગરના સાંસદ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા મણેકે આજ ગોમતી ઘાટ ઉપર મહાઆરતીમાં હાજરી આપી હતી અને દ્વારકા તેમજ ગુજરાતની જનતા માટે પ્રાર્થના કરી હતી। બાદમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો। દ્વારકાના ગોમતી ઘાટ ઉપર પૌરાણિક દ્વારકાના દર્શન થાય તે થીમ ઉપર વોટર પ્રોજેક્શન હેઠળ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું અને તેમાં સ્થાનિક લોકો સહિત યાત્રીઓએ પણ ખાસ શો નિહાળ્યો હતો। બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર, સુરત। हेलो भाई, जरा हमारा क्या सुनाई देता है आपको? गाड़ियों भगवान के मस्तिष्क समीप बैठे कुछ क्षण पश्चात एक बार नारद मुनि के कहने महान स्थपति तारीख 25 देशना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदी साहेब आ देशनो ऐतिहासिक ब्रिजनु लोकार्पण करवा द्वारका नगरी खाते पधारवाना छे। आ ऐतिहासिक ब्रिज सुदर्शन सेतु तरीके ओळखाई रह्युं छे। आ ब्रिज तेना दृश्यो देश और दुनियाभर में खूब फेमस थया। देशना लोकप्रिय नेता, देशना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदी जी ने स्वागत करवा माटे, एमने वधामना करवा